10-12 દિવસ થઈ ગયા, પરંતુ સી.આર. પાટીલે આ પાટીદાર દીકરીના મુદ્દે પણ એક પણ નિવેદન આપ્યું નથી. એમણે સંપૂર્ણ મૌન સેવ્યું છે. તો એક સવાલ એ ઊભો થઈ ગયો છે કે સી.આર. પાટીલ એક્ટિવ નથી, એને કારણે આખા જે અમરેલીની અંદર છે આ આખો ઇસ્યુ સળગતો રહ્યો. જો સી.આર. પાટીલ એક્ટિવ હતે તો કદાચ આ ઇસ્યુ આટલો લાંબો નહીં ચાલ્યો હતે. નમસ્કાર. અમરેલીમાં પાટીદાર દીકરીના સરઘસની જે ઘટના છે એને લગભગ આજે 12-13 દિવસ થઈ ગયા અને પરેશ ધાનાણી જે કોંગ્રેસના નેતા છે એમણે ગઈકાલે 24 કલાક માટે ધરણા કર્યા હતા અને હવે જ્યારે સરકારે એમને ધરણા કર્યા પછી પણ કોઈ એક્શન લેવામાં નથી આવ્યા તો પરેશ ધાનાણીએ વધારે 24 કલાક માટે ધરણાનો જાહેરાત કરી છે અને આવતીકાલે અમરેલી બંધ રાખવાની પણ પરેશ ધાનાણીએ જાહેરાત કરી છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. 27 ડિસેમ્બરની રાત્રે પાટીદાર સમાજની એક દીકરીને પોલીસ એમના ઘરેથી ઉંચકી લાવી અને એનું સરઘસ કાઢવામાં આવ્યું. એ ઘટનાના એટલા બધા ઘેરા પ્રત્યાઘાત પડ્યા કે ભાજપને બોલવાનું મતલબમાં ભાજપ એકદમ સાવ એનું મોઢું સિવાઈ ગયું અને ભાજપ બેકમાં આવી ગયું એવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું. કારણ કે આની અંદર રાજકારણ તો હતું જ, પરંતુ સાથે સાથે સોશિયલ મીડિયા ઉપર પણ એટલો જ બધો હંગામો હતો. હવે આ ઘટનાને આજે લગભગ 12 દિવસ થઈ ગયા અને પરેશ ધાનાણીએ ઓપન ચેલેન્જ ફેંકેલી કૌશિક વેકરિયાને કે અમરેલીના ચોરા ઉપર મારી સાથે ડિબેટ કરવા માટે આવો અને સાથે સાથે પોલીસને પણ પડકાર ફેંકેલો હતો. તો 24 કલાક થઈ ગયા પરંતુ સરકારે કોઈ એક્શન લીધું નથી. એટલે પરેશ ધાનાણીએ આજે જાહેરાત કરી કે વધુ 24 કલાક માટે ધરણા કરવામાં આવશે અને આવતીકાલે 11 જાન્યુઆરી 2024 અને શનિવારના દિવસે અમરેલી બંધ રાખવાનો વેપારીઓને પરેશ ધાનાણીએ વિનંતી કરી છે કે આ દીકરીને ન્યાય અપાવવા માટે અમરેલી એક દિવસ બંધ રાખવામાં આવે. એટલે શનિવારે બંધ રાખવાની પરેશ ધાનાણીએ જાહેરાત કરી છે. હવે આ જે પાટીદાર સમાજની દીકરીનો જે ઇસ્યુ છે એ હવે એક દીકરી પૂરતો મર્યાદિત રહ્યો નથી. કારણ કે આ ઇસ્યુ આખો હવે ટર્ન થઈ ગયો છે અને આખા રાજ્યની મહિલાઓની સુરક્ષાનો મુદ્દો બની ગયો છે. કારણ કે પરેશ ધાનાણીએ પોતે ગઈકાલે એવું કીધું કે મને પોતાને ડર લાગે છે કે મારી દીકરીને ક્યાંક ઉપાડીને કંઈ રસ્તામાં સરઘસ કાઢીને પટ્ટા તો નહીં મારે ને. તો આ મારો નહીં, બધા જ માણસોનો સવાલ છે કે એ માણસોને એમ થાય કે અમારી દીકરી સાથે તો આવું નહીં થાય ને. એટલે આ જે ઇસ્યુ છે એ આખો ટર્ન થઈ ગયો છે અને હવે જે અમરેલીથી આ આખો જે ઇસ્યુ સળગ્યો છે એ હવે આખા ગુજરાતભરની અંદર પ્રસરી રહ્યો છે. પણ આની અંદર એક વાત ઉડીને આંખે વળગીને સામે આવી રહી છે કે ભાજપની અંદર હવે કોઈ ધણી ધોરી રહ્યું હોય એવું દેખાતું નથી. આમ સત્તાવાર રીતે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર. પાટીલનું જ નામ છે. કારણ કે હજુ સુધી એમના વિકલ્પ તરીકે કોઈ બીજું નામ આવ્યું નથી અને હજુ સુધી સી.આર. પાટીલે રાજીનામું આપ્યું નથી. પરંતુ સૌથી નવાઈની વાત એ છે કે આટલા લગભગ 10-12 દિવસ થઈ ગયા, પરંતુ સી.આર. પાટીલે આ પાટીદાર દીકરીના મુદ્દે પણ એક પણ નિવેદન આપ્યું નથી. એમણે સંપૂર્ણ મૌન સેવ્યું છે. તો એક સવાલ એ ઊભો થઈ ગયો છે કે સી.આર. પાટીલ એક્ટિવ નથી, એને કારણે આખા જે અમરેલીની અંદર છે આ આખો ઇસ્યુ સળગતો રહ્યો. જો સી.આર. પાટીલ એક્ટિવ હતે તો કદાચ આ ઇસ્યુ આટલો લાંબો નહીં ચાલ્યો હતે. ગમે તેમ કરીને ડેમેજ કંટ્રોલ કરવાની કોશિશ સી.આર. પાટીલે કરી હતી. આ ઇસ્યુને એક વાત સમજવા જેવી છે કે આ ઇસ્યુ ઊભો થયો ભાજપના સંગઠનનો આંતરિક મતભેદને કારણે. ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા અને બીજો જે એક મનીષ વઘાસિયા કરીને છે, એટલે કૌશિક વેકરિયાનો એક માણસને સંગઠનના જિલ્લા પ્રમુખ તરીકે ફોર્મ ભરવાનું હતું અને મનીષ વઘાસિયા જે એક ભાજપનો કાર્યકર છે એને બી ભરવાનું હતું. પણ એને એવો ડર લાગ્યો કે આ કૌશિક વેકરિયાનો જે માણસ છે એ પણ ફોર્મ ભરશે તો એ મુસીબત થશે. તો એને કારણે મતલબમાં આખો એક મોટો ઇસ્યુ ઊભો થયો અને આ ઇસ્યુ છે ભાજપના સંગઠનનો.
હવે ભાજપના સંગઠનનો ઇસ્યુ હોય તો સી.આર. પાટીલે તો બોલવું ફરજિયાત છે. એમણે આની અંદર કોઈક પણ એવું સ્ટેટમેન્ટ અથવા કોઈ પણ એવો સંકેત આપવો જોઈતો હતો, પરંતુ સી.આર. પાટીલે હજુ સુધી તો કંઈ બોલ્યા નથી. તો એનો મતલબ એમ છે કે સી.આર. પાટીલ એક્ટિવ નથી અને એમ પોતે એવું બોલી ચૂક્યા છે કે મેં હાઈકમાન્ડને 2-3 વખત રજૂઆત કરી કે મને હવે ગુજરાત ભાજપ પ્રમુખ પદેથી છોડો, કારણ કે હવે મારી પાસે 2 ખાતાઓ છે, એક કેબિનેટ મંત્રી છે અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી તરીકેની મારી જવાબદારી છે, તો મને ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે મુક્ત કરો. તો શું ખરેખર આ નવા ભાજપ પ્રમુખ આવે એ પહેલાં જ સી.આર. પાટીલે હથિયાર હેઠા મૂકી દીધા છે? ઘણા બધા આવા સવાલો ઊભા થાય છે. હમણાંની જ વાત કરીએ તો વડોદરામાં MS યુનિવર્સિટીના જે કુલપતિ છે એમને એવું સાબિત થયું છે કે એમની લાયકાત નહીં હતી ને એમને કુલપતિ બનાવવામાં આપેલા, તો એમણે રાજીનામું આપી દેવું પડેલું. પરંતુ જે લોકો સુરતના છે એમને યાદ હશે કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પણ આવી એક ઘટના બનેલી. ગુપ્તા કરીને જે વ્યક્તિ હતા એ 5 વર્ષ રહ્યા અને એમની તો બિલકુલ લાયકાત નહીં હતી. આ વડોદરાના MS યુનિવર્સિટીના પાસે તો પ્રોફેસર બી હતા, પરંતુ આ VNSUમાં જે કુલપતિ બનેલા એ તો બિલકુલ પ્રોફેસર બી નહોતા. એમ છતાં એ 5 વર્ષ સુધી કુલપતિ રહ્યા અને દક્ષિણ ગુજરાતની અંદર જરાય હોબાળો નહોતો મચ્યો. આ તો તમને એક દાખલો આપ્યો, પણ કહેવાનો મતલબ એમ છે કે પુરુષોત્તમ રૂપાલાની ઘટના હોય કે બીજી બધી ઘણી ઘટનાઓ એવી બની કે જેમાં ડેમેજ કંટ્રોલ થઈ ગયું, પરંતુ આ વખતે ભાજપને જબરજસ્ત ધજાગરા ઉડી ગયા છે. કારણ કે આ વખતે ભાજપ એક પણ શબ્દ મોટા નેતાઓ સામે આવીને બોલતા નથી, બધાએ પોતાના મોઢા પર તાળા મારી દીધા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.